આવી ગઈ હતી પપ્પાના ઘરે, કેમ કે હતો કાનાભાઈ છોકરાનો બર્થડે, એટલે અમે છે ને એ બધું ડેકોરેટ કરવામાં લાગ્યા હતા હોય, એટલે ફુગ્ગા ફૂલાવતા હતા અને મોઢેથી ફુગ્ગા ફૂલાવીને મારું તો મોઢું દુખી ગયું હતું, અને મારાથી છે ને 2-3 ફુગ્ગા ખબર નહીં ફૂલતા જ નહોતા. એટલામાં આવી ગયા રાંભી ફૂઈ, એટલે અમે બધા છે ને એકદમ દોડ્યા, અમે બધા ભેગા થાય ને એટલે એટલી મજા આવે ને. અહીંયા રસોઈ બનાવવાની તૈયારી હાલતી હતી, એટલે બટેટા બધું ફોલાતું હતું, એટલે બસ મેં કીધું હાલ એનો પણ વિડીયો કેપ્ચર કરી આવું. અને ફાઇનલી જો અમે ડેકોરેટ કરવા વળગી ગયા, ફુગ્ગા બધા ફૂલી ગયા હતા, એટલે બસ જો હું ચોંટાડવા માંડી હતી ને આવું કંઈક સિમ્પલ ગેટઅપ આપ્યું હતું, એટલે મસ્ત લાગતું હતું બધું. અને રીશુભાઈ આવ્યા તો ફુગ્ગા જોઈને સીધી કાનમાં આંગળી નાખવા માંડ્યો, ફુગ્ગાથી બહુ બે ખબર નહીં કેમ. અહીંયા મરચા ભરાતા હતા ભજીયા માટે, અને પછી છે ને બર્થડે બોય ઉઠી ગયો, એટલે મેં છે ને એનો પણ રમાડતા એક વિડીયો લઈ લીધો ને એવો મસ્ત ક્યુટ ને એવો દાંત કાઢે. અને સાંજ પડતાની સાથે જ છે ને અમારે બર્થડે સેલિબ્રેશન ચાલુ થઈ ગયું, એટલે બસ જો મેં અહીંયા બધી મીણબત્તી ને બધું ગોઠવી અને રેડી કરી દીધું. એટલામાં છે ને બર્થડે બોય ને એના મમ્મી ને બધા આવ્યા અને કેક સેલિબ્રેશન કર્યું, અને બધાએ આખા ફેમિલી એમ બધાએ મળી અને કેક કટિંગ કર્યું. ને જો જીયા ને રીશુ ને કિશુથી રહેવાતું જ નહોતું, જ્યારથી કેક આવી હતી ત્યારથી લોહી પીતા હતા. રોહિતભાઈ, નિશા ભાભી, રેખુ અને બધાને મનીષાબેન છે ને જે આવ્યા નહોતા, એટલે એને વિડીયો કોલ કર્યો. ફાઇનલી છે ને જમવાનું રેડી થઈ ગયું, એટલે અહીં બધા ડીશ બનાવતા હતા. અહીંયા છે ને મંજુ માસી ભજીયા બનાવતા હતા, જેને અમે રસોઈ બનાવવા માટે કીધા હતા, અને રિયલી નાતની બધી રસોઈ એટલી મસ્ત ટેસ્ટી હતી ને. મારા ફૂઈ રાંભી ફૂઈ અને પછી જો બધા જેન્ટ્સ જમવા માટે બેસી ગયા, અને મને પણ બહુ ભૂખ લાગી હતી તાબડતોડ, એટલે બસ પછી અમારો વારો આવ્યો એટલે અમે પણ જમવા બેસી ગયા. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.